ચોમાસું હવે નજીકમાં જ છે ત્યારે પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર જ હોય અથવા તો કામગીરી પ્રત્યે બેદરકાર હોય તેવો ઘાટ ઘડાયો છે। કારણ કે પાલનપુર શહેરમાં અનેક એવી જર્જરિત ઇમારતો છે અને એવા મોટા હોર્ડિંગ્સ છે કે જે ચોમાસામાં નુકસાન કરી શકે છે। હજુ સુધી પાલિકાએ આ જર્જરિત ઇમારતને ઉતારવાની તસદી લીધી નથી કે પછી આ હોર્ડિંગ્સને દૂર કરાવ્યા નથી। ત્યારે નાગરિકો અને વિપક્ષનું પણ કહેવું છે કે આ દર વર્ષનું નાટક છે। માત્ર નોટિસ અપાઈ છે પરંતુ જર્જરિત ઇમારત ત્યાંથી એ હટાવાતી નથી અને માત્ર કાગળ પર કામ રહી જાય છે। એટલે નાગરિકોની માંગણી છે કે પાલનપુર પાલિકા આવી ઇમારતો ઉતારી લે અને યોગ્ય કાર્યવાહી કરે। પાલનપુર નગરપાલિકા દ્વારા હાલ શહેરની અંદર ચોમાસાને ધ્યાને રાખીને જે કોઈ મિલકતો હોય એ મિલકત જે જર્જરિત થઈ ગયેલી હોય એવી મિલકતોનો પછી જે હોર્ડિંગ્સો જે હોય છે એ હોર્ડિંગ્સ જે પડી જાય એવા હોય એવાનો સર્વે કરી અને એની કામગીરી અત્યારે નગરપાલિકા દ્વારા ચાલુ છે। અને જે તે મિલકતો જે જર્જરિત થઈ ગઈ હોય તેને નોટિસ આપવામાં આવે છે અને જાહેર નિવેદન નગરપાલિકા પાડે છે। પણ આટલું કર્યા પછી બી નગરપાલિકા એની ફરજમાંથી ચૂકી જાય છે કે ભાઈ આટલું કર્યું એટલે મારું કામ પતી ગયું। પણ ખરેખર જ્યારે ચોમાસાની અંદર આવી કોઈ મિલકતો પડી ગઈ હોય અને એ કોઈ જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? એના માટે થઈને નગરપાલિકાએ આવા જે બી કોઈ મિલકત ધારક હોય જેની મિલકતો પડી જાય એવી હોય એને માત્ર નોટિસ આપ્યાથી જ છૂટી ન જવું જોઈએ। એ લોકો સમય મર્યાદાની અંદર જો આ મિલકત ન ઉતારે તો એની સામે નગરપાલિકાએ કાર્યવાહી કરવી જોઈએ। પાલનપુર નગરપાલિકામાં જે જર્જરિત મકાનો છે એની નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે। ઘણીવાર ચોમાસામાં એવા ઘટનાઓ બનતી હોય છે કે જર્જરિત મકાનો પડી જવાથી જીવનું જોખમ રહેલું હોય છે, ઘણાના મૃત્યુ પણ થતા હોય છે। પણ પાલનપુર નગરપાલિકા એવી છે કે દર વર્ષે એકના એક મકાન ઉપર નોટિસ ઇસ્યુ ચીપકાય અને એનું કાર્ય પૂરું થયું એવું માની લે છે કે ભાઈ આપણે નોટિસ લગાવવાથી મકાન મજબૂત રહેશે અને પડશે નહીં। એટલે અમારી એક શહેરીજનોની વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે તમે દર વર્ષે જે રિપીટ એકના એક મકાન પર નોટિસ ચીપકાવો છો એની જગ્યાએ એ મકાનને જમીનદોસ્ત કરવામાં આવે। કારણ કે ઘણા એવા મકાન છે જ્યાં મકાન માલિકો છે જ નહીં, હાજર જ નથી। પાલનપુર શહેર ઐતિહાસિક નગર છે, નવાબોનું શહેર છે અને ઘણા વર્ષો જૂના મકાનો અહીંયા જર્જરિત હાલતમાં પડ્યા છે। જેના પણ માલિકીના હોય નગરપાલિકાએ નોટિસો 18 મકાનને આપી છે। આવી નોટિસો દર સાલ આપવામાં આવે છે અને મકાન ત્યાંના ત્યાં હજી ઊભા જ છે પણ એ મકાન જર્જરિત હાલતમાં છે એટલે નોટિસ મળી છે તો એ પડવાની સંભાવનાઓ પૂરેપૂરી છે। જ્યારે ત્યાંથી કોઈ જન્માષ્ટમીનું વરઘોડું નીકળે, કોઈ અષાઢી બીજનું વરઘોડું નીકળે અથવા એક જ નાઇટમાં 10-15 ઇંચ વરસાદ પડી જાય તો આ મકાનની તાકાત નથી કે આ મકાન ત્યાં આગળ ઊભું રહી શકે। પાલનપુર નગરપાલિકા દ્વારા મોન્સૂનની પરિસ્થિતિને ધ્યાને રાખી અને નગરપાલિકા વિસ્તારમાં જે જોખમી ઇમારતો હોય એ જોખમી ઇમારતોનું તેમજ જોખમી હોર્ડિંગ્સનો સર્વે કરી અને તેને નોટિસો આપવાની કામગીરી તેમજ આવી ઇમારતો તથા જોખમી હોર્ડિંગો ઉતારવા માટેની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે।